નમસ્કાર. ચાલો આજે આપણે ગતિ સાથે જોડાયેલી 3 એવી મુખ્ય બાબતોને સમજીએ: ઝડપ, વેગ અને પ્રવેગ. હવે આ શબ્દો સાંભળીને ગભરાવાની જરૂર નથી. આપણે આને એકદમ સરળ અને મજા આવે એવા ઉદાહરણથી સમજીશું. આ ત્રણેય વસ્તુઓને સમજવા માટે આપણે એક નાનકડી વાર્તાનો સહારો લઈશું. કલ્પના કરો કે કોઈ મિત્રના ઘરે બાઇક પર જઈ રહ્યું છે. બસ આ એક નાનકડી મુસાફરી જ આપણને આ બધું શીખવી દેશે. ચાલો બાઇક પર સવારી શરૂ કરીએ એ પહેલાં એક પાયાની વાત સમજી લઈએ. જુઓ, ભૌતિકશાસ્ત્રમાં માપન 2 મુખ્ય રીતે થાય છે. જો આ એક વાત સમજાઈ ગઈ ને તો આગળ બધું જ એકદમ સહેલું લાગશે. તો ભૌતિકશાસ્ત્રમાં માપવાના 2 પ્રકાર છે. પહેલું છે અદિશ રાશિ, જેને અંગ્રેજીમાં સ્કેલર કહે છે. આમાં ફક્ત માપ હોય છે, બીજું કંઈ નહીં, જેમ કે 5 કિલોમીટર. બીજું છે સદિશ રાશિ એટલે કે વેક્ટર. આમાં માપ અને દિશા બંને હોય છે, જેમ કે 5 કિલોમીટર ઉત્તર દિશામાં. બસ આટલું જ યાદ રાખવાનું છે. વેક્ટર એટલે દિશા. તો ચાલો હવે આપણી મુસાફરી શરૂ કરીએ. બાઇક એક સીધા રસ્તા પર આગળ વધી રહી છે અને અહીંયા આપણે આપણા પહેલા અને સૌથી સરળ કોન્સેપ્ટ એટલે કે ઝડપ વિશે વાત કરીશું. માની લો કે બાઇક ચલાવનાર મીટર સામે જુએ છે. કાંટો ક્યાં છે? 20 મીટર પ્રતિ સેકન્ડ પર. બસ આ જે આંકડો છે ને એ જ છે બાઇકની સ્પીડ એટલે કે સ્પીડ. એ ફક્ત એટલું જ બતાવે છે કે બાઇક કેટલી ફાસ્ટ ચાલી રહી છે. તો પછી ઝડપ એટલે શું થયું? એકદમ સિમ્પલ. કોઈ વસ્તુ કેટલી ફાસ્ટ ચાલી રહી છે તેનું માપ, એમાં દિશાની કોઈ વાત જ નહીં. અહીંયા ફક્ત કેટલી ઝડપથી એ એક જ સવાલનો જ જવાબ મળે છે. હવે આની ગણતરી કરવી પણ બહુ જ સહેલી છે. એનું સૂત્ર છે કાપેલું અંતર ભાગ્યા એ માટે લાગેલો સમય. એટલે કે જો બાઇકે 5 સેકન્ડમાં 100 મીટરનું અંતર કાપ્યું હોય તો એની સ્પીડ કેટલી થઈ? 100 ભાગ્યા 5 એટલે કે 20 મીટર પ્રતિ સેકન્ડ. અને હવે તમને સમજાશે કે આપણે કેમ ઝડપને અદિશ રાશિ એટલે કે સ્કેલર કહીએ છીએ. કેમ? કારણ કે એમાં દિશાની કોઈ વાત જ નથી. એ ફક્ત ગતિનું માપ આપે છે, બસ. ચાલો આપણી મુસાફરીમાં આગળ વધીએ. હવે રસ્તામાં એક વળાંક આવે છે અને બાઇક વળે છે. અને જેવો બાઇકે વળાંક લીધો ત્યાં જ આપણો બીજો કોન્સેપ્ટ શરૂ થાય છે: વેગ. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો. બાઇકની સ્પીડ તો હજુ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ જ છે, પણ હવે આપણને એ પણ ખબર છે કે તે પૂર્વ દિશામાં જઈ રહી છે અને જેવી ઝડપ સાથે દિશા ભળી જાય એ બની જાય છે વેગ. અને આ વાત સમજવી ખરેખર બહુ જ જરૂરી છે. ભલે બાઇકની સ્પીડ એની એ જ રહે, પણ જો એ ખાલી ડાબે કે જમણે વળે ને તો પણ એનો વેગ બદલાઈ ગયો કહેવાય. કેમ? કારણ કે વેગ માટે દિશા એટલી જ મહત્વની છે જેટલી સ્પીડ. તો વેગ એટલે શું? સીધી વાત, કોઈ ચોક્કસ દિશામાં પદાર્થની ઝડપ. સ્પીડ ફક્ત કહે છે કેટલું ઝડપી, જ્યારે વેગ કહે છે કેટલું ઝડપી અને કઈ દિશામાં. અને હવે તમને ખ્યાલ આવી ગયો હશે, કેમ કે વેગમાં માપ અને દિશા બંને છે, એટલે એ એક સદિશ રાશિ છે, એટલે કે વેક્ટર. આ જ વસ્તુ તેને ઝડપથી અલગ પાડે છે. ચાલો હવે આપણી મુસાફરીના છેલ્લા પડાવ પર આવી ગયા છીએ. બાઇક ટ્રાફિક સિગ્નલ પર ઊભી રહે છે અને પછી લીલી લાઇટ થતાં ફરીથી ચાલવાનું શરૂ કરે છે. બસ આ જે ફેરફાર થયો ને એ જ આપણને પ્રવેગ સમજાવશે. પ્રવેગ એટલે કે એક્સેલરેશન. આનો સીધો મતલબ છે વેગમાં થતો ફેરફાર. હવે ઘણા લોકો એવું માને છે કે એક્સેલરેશન એટલે ખાલી સ્પીડ વધારવી, પણ ના, એવું બિલકુલ નથી. સ્પીડ ઘટાડવી એટલે કે બ્રેક મારવી એ પણ પ્રવેગ છે. અને એટલું જ નહીં, જો સ્પીડ સરખી હોય પણ માત્ર દિશા બદલાય તો એને પણ પ્રવેગ જ કહેવાય. ચાલો આને એક ટાઈમલાઈન પર સમજીએ. જ્યારે બાઇક સિગ્નલ પર ઊભી હતી એટલે કે 0 સેકન્ડે એનો વેગ હતો 0, બરાબર? પછી 5 સેકન્ડમાં એનો વેગ વધીને 20 મીટર પ્રતિ સેકન્ડ પૂર્વ દિશામાં થઈ ગયો. તો આ જે વેગમાં ફેરફાર થયો ને 0માંથી 20, એ જ છે પ્રવેગ. આની ગણતરી પણ સાવ સહેલી છે. વેગમાં થયેલો ફેરફાર એને ભાગી નાખો એ માટે લાગેલા સમયથી. આપણા ઉદાહરણમાં વેગમાં ફેરફાર 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને સમય છે 5 સેકન્ડ. તો જવાબ આવ્યો 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આનો સીધો અર્થ છે કે દર સેકન્ડે બાઇકનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વધી રહ્યો છે. તો આપણી આ નાનકડી બાઇકની મુસાફરી
અહીં પૂરી થઈ. ચાલો ફટાફટ આપણે જે પણ શીખ્યા એને એકવાર ફરીથી જોઈ લઈએ. તો ટૂંકમાં યાદ રાખીએ. ઝડપ એટલે બસ કેટલું ફાસ્ટ, વેગ એટલે કેટલું ફાસ્ટ અને કઈ દિશામાં, અને પ્રવેગ એટલે વેગમાં કોઈ પણ જાતનો ફેરફાર. આ ટેબલ પર એક નજર નાખશો તો ત્રણેય વચ્ચેનો તફાવત એકદમ પાક્કો થઈ જશે. અને હવે છેલ્લે એક સવાલ. આ બધું તો શીખી લીધું, પણ વર્કશોપમાં દરરોજ પ્રવેગ ક્યાં જોવા મળે છે? જરા વિચારો. જ્યારે કોઈ લેથ મશીન ચાલુ થાય અને ધીમે ધીમે પોતાની સ્પીડ પકડે, એ શું છે? એ પ્રવેગ છે. જ્યારે ગ્રાઇન્ડરને બંધ કરીએ અને એ ધીમું પડે, એ પણ પ્રવેગ છે. જો ભૌતિકશાસ્ત્રના આ નિયમો ખાલી ચોપડીમાં નથી, એ આપણી આસપાસ આપણા રોજના કામમાં જ છે.